2025-26ના સુધારા બજેટમાં મારી સાથે ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ, પક્ષના નેતા શ્રી પ્રજાપતિ સાહેબ તેમજ દંડક શ્રી ડાગાબેન, અમારા કમિશનર શ્રી તેમજ અમારા કમિટીના સભ્યો, આ વખતના બજેટના અંદર જે બજેટ મૂક્યું હતું એના અંદર 23 કરોડનો વધારો કરી આ બજેટ મૂકવામાં આવે છે. સુધારો અત્યાર સુધી જે એમટીએસની શરૂઆત થઈ એ 1947માં 112 બસ અને 38 રૂટથી ચાલુ થઈ હતી. એના અંદર અત્યારે 764 બસો રોજની ફરતી થઈ અને 164 રૂટ સાથે આનો પ્રવાસ ચાલુ છે. પહેલાં અમદાવાદ વિસ્તારના અંદર 480 કિલોમીટરનું એરિયા જે કવર કરતી હતી એની જગ્યાએ 505 કિલોમીટરનું કર્યા પછી ઔડાના અંદર આવતા જે ગ્રામો છે, જે પૂર્વ મહેમદાવાદ, બારેજડી, સાણંદ, મોટા સાઉથ બોપલ, સેલા, મોટી ભોઈણ, થોડ, ત્રિમંદિર, અડાલજ, ઉત્તરમાં આવેલો કલોલ, વહેલાલ, ડભોડા, દેગામ, વાંસજડા, આ બધા ગામોને બાવડા સુધી આવરી લેવામાં આવી છે. અને બસનું અંદર નવા સુધારામાં દર વખતે જે ઉપયોગ આપણે એએમટીએસનો કરે છે એના અંદર સ્વાતંત્ર્ય સેનાનીઓને દર વખત જે આપણે ફ્રી પાસ, એમના પરિવારને, એમના પત્નીઓને ફ્રી પાસ, પ્રજ્ઞાચક્ષુઓને ફ્રી પાસ, પ્રેસ રિપોર્ટરોને ફ્રી પાસમાં હોય છે. એમ યુનિયનના જે અહીંયા છે એમટીએસના એ લોકોને ફ્રી પાસ, વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો તેમજ 65 વર્ષની મોટી ઉંમરના લોકોને આપણે ફ્રી પાસ આપતા હોઈએ છીએ. આમ આર્થિક નુકસાન કરવા છતાં બી લોકો સુધી પહોંચવાનો એમટીએસ સદા પ્રયત્ન કરતી રહી છે. આ સુધારાના અંદર અમદાવાદ શહેરના આસપાસના ગામડાઓમાં નવા રૂટો શરૂ કરવા માટે આવતી માગણીઓને ધ્યાનમાં લઈને ટ્રાન્સપોર્ટ કમિટી મેનેજરશ્રી દ્વારા સૂચવેલા કુલ 1172 બસની રૂટ હતી. એમાં 100ને ઉમેરો કરી મીડી એસી બસો લેવાનું નક્કી થયેલું હતું. એમ ઇલેક્ટ્રિક બસો સાથે ટોટલ 445 બસોનો ઉમેરો કરવામાં આવશે. 16મા નાણાં પંચમાંથી ગ્રાન્ટમાંથી 8 કરોડની મેળવી કુલ 4 ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસ લેવાની આયોજન કરેલ છે. શ્રાવણ માસના અંદર જે શનિ રવિ અને સ્પેશિયલ બસો મૂકીએ છીએ આપણે શ્રાવણ મહિનામાં, એ પ્રમાણે આ વખત શનિવાર અને રવિવાર ધાર્મિક પ્રવાસનું આયોજન બી આપણે કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ધોરણ 10 પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ આપવાનું આ વખત ઠરાવેલ છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10 પછી અભ્યાસ કરતા માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના શરૂ કરવા ઠરાવવામાં આવેલ છે. અમદાવાદ શહેરમાં રહેતા વિવિધ વિધવા બહેનોને ટિકિટમાં દરમાં 50%નો રાહત આપવાનું ઠરાવવામાં આવેલ છે. ટ્રાન્સપોર્ટ મેનેજર શ્રીના બજેટમાં મૂકવામાં આવેલા સ્માર્ટ બસ સ્ટોપની બાજુમાં પીપી ધોરણે જરૂરિયાત મુજબ સ્માર્ટ ટોયલેટ મૂકવાનું ઠરાવવામાં આવેલ છે. 16મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી અંદાજે 2 કરોડ મેળવી એએમટીએસ દ્વારા સંચાલિત આવતી દરેક બસમાં પ્રવાસીઓને ટિકિટ મશીન ખરીદી તેનાથી ટિકિટો આપવાનું ઠરાવવામાં આવેલ છે. દરેક ટર્મિનલના અંદર રિફ્રેશમેન્ટ માટે કાઉન્ટર એટલે કે વેન્ડિંગ મશીનથી ત્યાં મશીન મૂકવામાં આવશે. એએમટીએસ બસ, આ બીઆરટીએ બસ અને મેટ્રો રેલવે ટિકિટનું ઇન્ટિગ્રેશન કરવાનું ઠરાવવામાં આવેલ છે. સરસપુર વિસ્તારમાં આવેલ આઈટીઆઈ સરસપુરનો પ્લોટ હાલમાં ખાલી છે. સરકારશ્રી પાસેથી આ પ્લોટ બસ ટર્મિનલ માટે હેતુ મેળવવા કાર્યવાહી ઠરવામાં આવેલ છે. અમદાવાદ શહેરના 77 કિલોમીટર આઉટરિંગ રોડ ઉપર બસ સેવા નાઇટ પાર્કિંગ માટે 6 ટર્મિનલ તૈયાર કરવા ઠરવામાં આવેલ છે. આ માટે ₹12 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના ગ્રાન્ટમાં ફાળવવાનું ઠરવામાં આવેલ છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં બસોનો કંટ્રોલિંગ કરવા માટે પીપીપી ધોરણે કંટ્રોલ કેબિન બનાવી ઊભી કરવામાં આવશે. મેઘાણીનગર એસપી કોલેજની ડમરૂ સર્કલ પાસે આવેલ જગ્યામાં કલેક્ટરશ્રી પાસે માગણી કરી ટર્મિનલ બનાવવા માટે કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવેલ છે. આ માટે ₹1 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટમાં ફાળવવાનું ઠરાવવામાં આવેલ છે. આમ કુલ મૂકેલ જે બજેટ હતું કમિશનરનું એ 682 હતું, એમાં ઉમેરો કરી 23 કરોડનો ઉમેરો કર્યો છે અને ટોટલ 7,500નું બજેટ કરેલ છે, 705 કરોડનું. આ વખતની મિટિંગના અંદર અમારા સભ્યો સાથે મળી જે કમિશનરે બજેટ મૂક્યું હતું એ 682 કરોડનું હતું. એના અંદર સુધારો કરી અત્યારે 705 કરોડનું બજેટ કર્યું છે. એના અંદર અમદાવાદ શહેરના અંદર વિવિધ સુવિધાઓ જે લોકોને મળી રહે અને મુસાફરીમાં વધુમાં વધુ ઉપયોગી થઈ શકે એના માટેના પ્રયત્ન કર્યા છે. શ્રાવણ માસના અંદર જે ધાર્મિક બસો ચાલતી હતી એ બસોના અંદર ધાર્મિક પ્રવાસ શનિ રવિ ચાલે એ માટેનું આયોજન એક કર્યું છે કે જેથી ધાર્મિક ઉંમરલાયક બહેનો અને મંડળો એનો ઉપયોગ લઈ શકે. પછી અમદાવાદના શહેરમાં ધોરણ 10 પછીની વિદ્યાર્થીનીઓ માટે આપણે 85% ડિસ્કાઉન્ટ આપવાનું કે જેથી વિદ્યાર્થીનીઓને આવડ જવડ માટે સારી રીતે અને પહોંચી શકે એના માટેનું એક આપ્યું છે. અમદાવાદ શહેરના અંદર વિધવા જે બહેનો છે એમને બી 50% ડિસ્કાઉન્ટ AMTS તરફથી આપવાનું એવું નક્કી કરેલું છે. પછી જે નવા બસ સ્ટોપ બનાવવાના છે એના અંદર ભારત સરકાર એના અંદર જે મોદી સાહેબનું સપનું હતું કે સ્વચ્છ ભારત, એ રીતના મારું શહેર સ્વચ્છ છે, એ રીતના એ યોજનાને પૂર્ણ કરવા માટે જે નવા બસ સ્ટોપ લગાવવાના છે એની અમુક જગ્યાએ જે કે એક સ્માર્ટ ટોયલેટ બી મૂકવાના એવું આયોજન કરેલું છે. પછી દરેક ટર્મિનલ ઉપર વિદ્યાર્થીઓ અથવા તે જે પ્રવાસીઓ ઊભા હોય એ લોકોને સારી રીતે ઉપયોગ કરવા માટે ત્યાં ઠંડા પીણા અથવા તો વેફર ને એ ટાઈપનું જે મળી રહે એના માટે શટલ મૂકવાના એ બી આયોજન કર્યું છે. એ પ્રમાણે અલગ સારા બધા દરેક વિદ્યાર્થીઓ માટેના ઉપયોગ માટે બધા આ વખતનું વધારે કર્યું છે. બહેનો માટેનો સૌથી વધારે આ બજેટના અંદર પ્રયાસ કર્યો છે એમને લાભ મળે એવું માટે. AMTSના અંદર દેવું નહીં પણ એની કોર્પોરેશનની અમારા પર લોન છે અને લોન જે પ્રમાણે ભરતી જઈએ અંદાજે લોનના અંદર 700ની ઉપર તો હશે જ. 482. તમે કહ્યું કે 10મા ધોરણ પછીની વિદ્યાર્થીનીઓને તમે 85% કન્સેશન આપશો, તો એ પાસ ઉપર કન્સેશન હશે કે કેવી રીતે એનું કોઈ? ના, વિદ્યાર્થીનીઓ જે સ્કૂલમાં હશે એનું ફી ભરેલી જે પહોંચ આવશે એના ઉપરથી એને પાસ કઢાવવામાં આવશે. બસ પાસ કઢાવતા હોય છે એમાં કન્સેશન અવેલેબલ કરો એટલે એ જ થયું ને, જે પાસ મળ્યો એમાં જ કન્સેશન મળશે ને એમને. બીજો એક સવાલ, SG હાઈવે એટલો હવે 6 લેન જેવો તૈયાર થઈ છે. લગભગ 10-15 વર્ષથી AMTSની બસના બસ સ્ટેન્ડ છે પણ જે બસ સ્ટોપ છે એ પ્રમાણે બસો જોવા મળતી નથી, જતા કે વળતા. તો અને હવે રસ્તા બ્રોડ થાય છે તો બસ સ્ટેન્ડનું શું થશે? ના, અત્યાર સુધી બસ ઊભા માટેની જગ્યા જ નથી હોતી, એટલો ટ્રાફિક. ના, વાત એવી છે કે જે નવા રોડ બનવાના ચાલુ થયા એના માટેથી બસ સ્ટોપ ખસેડ્યા છે. જ્યાં સુધી રોડનું કામ પતશે નહીં ત્યાં સુધી નવું બસ સ્ટોપ નહીં લાગે, પણ એ જગ્યાએ જે પેસેન્જર ઊભા હોય તેને લેવા માટે બસ ઊભી રહે છે. ડ્રાઈવર ખાલી બસો લઈ જાય છે, ઊભી નથી રાખતા. એ ટ્રાફિકના લીધે થઈને બસ સ્ટોપ ઉપર ઘણી વખતે જે પ્રમાણે 2 સાઇઝના બસ સ્ટોપ હતા, એક મોટા બસ સ્ટોપ જે હતા એના જ બસ સ્ટોપ છે. સાંસદ અને જે કોર્પોરેટરના ગ્રાન્ટમાંથી આવે છે એક સાઇઝ એની થોડી નાની કરી છે કે અંદરના વિસ્તારોમાં જેમ કે સિટીમાં લાગી શકે, બહુ મોટી જગ્યા રોકે નહીં, પાછળના વેપારીઓને કોઈને તકલીફ ના પડે એટલા માટે બદલેલા. ના, બસમાં ડબલ ડેકરમાં ટ્રાફિક જે જગ્યાએ અત્યારે ચાલુ છે ત્યાં ટ્રાફિક પુષ્કળ જ મળે છે.
જેમ કે આશ્રમ રોડ છે તો આશ્રમ રોડ ઉપર 3 બસ લાઇનમાં ચાલે એના કરતાં એક જ બસમાં ડબલ પેસેન્જર આવે છે, એ સુવિધા છે. અને એ રીતના જે સારા રૂટો છે જ્યાં વધારે ટ્રાફિક રહેતો હોય એવી જગ્યા પર આપણે નવી બસો મૂકવાની. सबसे पहले तो AMTS अहमदाबाद म्यूनसिपल ट्रांसपोर्ट सर्विस कांग्रेस पार्टी का ये मानना है कि वो AMTS नहीं, वो कहीं ना कहीं भारतीय जनता पार्टी की म्यूनसिपल ट्रांसपोर्ट सर्विस है. और आज जो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन द्वारा भारतीय जनता पार्टी द्वारा जब उसका बजट AMTS ऑफिस से निकाला जाता है तो कांग्रेस पार्टी का ये मानना है कि AMTS का बजट AMTS की ऑफिस से नहीं लेकिन कहीं ना कहीं गांधीनगर कमलम से भारतीय जनता पार्टी निकाले तो वो ज़्यादा अच्छा रहेगा, क्योंकि AMTS की जो सेवा है वो सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी के नेताओं को और कार्यकर्ताओं को फ़ायदा देने के लिए है. एक तरफ सेवा के तौर पे दावा किया जाता है कि AMTS को चलाया जाता है, लेकिन फिर भी हर साल करोड़ों रुपए का लॉस आने के बाद भी भारतीय जनता पार्टी के नेता कॉन्ट्रैक्टर के रूप में करोड़ों रुपए जब इनकम करते हो तो ये साफ बताता है कि AMTS सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी ट्रांसपोर्ट सर्विस है. हम सबको पता है कि किस प्रकार अहमदाबाद म्यूनसिपल ट्रांसपोर्ट सर्विस की बेदरकारियाँ सामने आती रहती है. हर रोज़ कहीं ना कहीं AMTS के ड्राइवर दारू पी हुई हालत में पाए जाते हैं. हर महीने कहीं ना कहीं 5 से अधिक एक्सीडेंट होते हैं जिसमें कई व्यक्तियों की मृत्यु हो जाती है, लेकिन भारतीय जनता पार्टी उनके खास कॉन्ट्रैक्टरों को कुछ बोलने तैयार नहीं रहती. डबल डेकर बस चालू करने के दावे करने वाली भारतीय जनता पार्टी की 4 दिन पहले ही 3 डबल डेकर बस बंद हो गई और अभी नए बजट में फिर 4 बस नए शुरू करने का जब दावा करती हो तो ये साफ बताता है कि बिना नीति और बिना पॉलिसी के AMTS को चलाया जा रहा है. और कांग्रेस पार्टी का ये मानना है कि AMTS का बजट भारतीय जनता पार्टी अब से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के हस्तक ना ले जाए. उन्हें सिर्फ अपना बजट AMTS का कमलम के ऑफिस से डिक्लेयर किया जाए, क्योंकि कहीं ना कहीं भारतीय जनता पार्टी के नेताओं की झोली में AMTS को डालने का कार्य भारतीय जनता पार्टी ने किया है.